બે મિત્રોની એક વાર્તા છે. બંને મિત્રો રણમાંથી પસાર થતા હતા અને રસ્તામાં બંને વચ્ચે કોઈ મુદ્દે બહુ ઉગ્ર ચર્ચાઓ થઈ, દલીલબાજી થઈ અને ગુસ્સામાં આવીને એક મિત્રે બીજા મિત્રને એક ઉપાડીને થપ્પડ દીધી. જે મિત્રને થપ્પડ લાગી એને ખૂબ દુઃખ થયું, પણ એ બોલ્યો નહીં કાંઈ અને એણે શાંતિથી રેતી ઉપર લખ્યું કે આજે મારા શ્રેષ્ઠ મિત્રએ મને ઝાપટ મારી. પછી આગળ બે વધ્યા અને રણમાં એક સુંદર મજાનું ઓએસિસ એટલે કે તળાવ મળ્યું અને બંને મિત્રોએ નક્કી કર્યું કે આપણે નાહીએ. અને જે મિત્રને માર પડેલો ને તે અચાનક એ તળાવના કાદવમાં ફસાઈ ગયો અને ડૂબવા લાગ્યો. પેલા મિત્ર જેણે ઝાપટ મારી હતી એણે જીવને જોખમમાં મૂકીને બચાવી લીધો મિત્રને. અને બહાર આવ્યા પછી જે મિત્ર ડૂબતો હતો એણે એક પથ્થર પર કોતરીને લખ્યું, આજે મારા શ્રેષ્ઠ મિત્રએ મારો જીવ બચાવ્યો. પેલા મિત્રને નવાઈ થઈ અને એણે પૂછ્યું કે મેં જ્યારે તને ઝાપટ મારી હતી ત્યારે તે રેતી પર લખેલું અને એમ લખેલું કે મારા શ્રેષ્ઠ મિત્રએ મને લાફો માર્યો, પણ મેં તને બચાવ્યો તો તે પથ્થર ઉપર લખ્યું કે મારા શ્રેષ્ઠ મિત્રએ મારો જીવ બચાવ્યો. તો કે આવું કેમ? એકવાર રેતીમાં લખ્યું ને એકવાર પથ્થરમાં લખ્યું. ત્યારે મિત્રે જે જવાબ આપ્યો છે ને સાહેબ, એ બહુ ગાંઠે બાંધવા જેવો છે. મિત્રે એમ કહ્યું કે કોઈ મિત્ર તમને દુઃખ પહોંચાડે ત્યારે તે રેતી ઉપર લખવું જોઈએ, જેથી ક્ષમાની લહેર આવે અને એને એ લખેલું ભૂંસાઈ જાય. પણ જ્યારે કોઈ મિત્ર આપણા માટે કંઈક સારું લખે ત્યારે તેને પથ્થર ઉપર કોતરવું જોઈએ, જેથી તે કાયમ માટે તમને યાદ રહી જાય અને કોઈ એને ભૂંસી ન શકે. એટલે આ બહુ મજાનું છે અને મિત્રતા આને જ કહેવાય. આપણે ત્યાં મિત્રતામાં હવે બહુ સ્વાર્થ ભળી ગયા છે. લોકો પછી બહુ અબોલા પણ બહુ લે છે, પણ સાહેબ મિત્ર સાથે બહુ લાંબો સમય અબોલા ન લેવા. લીધા હોય તો તોડી નાખવા અને એવું બહુ અહમ લઈને નહીં બેસવું, એવો ગુસ્સો લઈને નહીં બેસવું કે એ મને પહેલા ફોન કરે. અરે યાર, તમે ફોન કરી દો. અને મજાની વાત એમ છે કે મુકેશ જોશીએ બહુ સરસ એના વિશે કવિતા લખી છે કે જેની પાસે બેસીને મૌન વાલું લાગે એ સંબંધનું નામ છે મિત્રતા. જેની પાસે ફરિયાદ ન કરવી પડે અને બધું સમજી જાય એ સમજણનું નામ છે મિત્રતા. અને બાકી હરિવંશરાય બચ્ચને તો અદ્ભુત લખ્યું છે, મેં યાદો કા કિસ્સા ખોલું તો કુછ દોસ્ત બહુત યાદ આતે हैं, मैं गुजरे पल को सोचूं तो कुछ दोस्त बहुत याद आते हैं, अब जाने कौन सी नगरी में आबाद है जाकर मुद्दत से, अब जाने कौन सी नगरी में आबाद है जाकर मुद्दत से, मैं देर तक जागूं तो कुछ दोस्त बहुत याद आते हैं. એનાથી ગુલઝારે પણ અદ્ભુત લખ્યું કે હાથ છૂટે भी तो रिश्ते नहीं छोड़ा करते, हाथ छूटे भी तो रिश्ते नहीं छोड़ा करते, वक्त की शाख में लम्हे नहीं तोड़ा करते, दोस्ती आम है लेकिन ए दोस्त, दोस्ती आम है लेकिन ए दोस्त, दोस्त मिलता है बड़ी मुश्किल से. એટલે કોઈ મિત્ર સાથે વાંધો પડ્યો હોય ને એને બહુ લાંબુ ખેંચતા નહીં, એને ફોન કરી દેજો યાર, ઓકે તે કીધું મેં કીધું સોરી, વાત પતી ગઈ. મિત્રતા મળવી આજના યુગમાં બહુ મુશ્કેલ છે ને સાચો મિત્ર મળવો મુશ્કેલ છે. તમારે ક્યારેક રડવું હોય ત્યારે કોઈ મિત્રતાનો ખભો જરૂર પડતો હોય છે. એવો મિત્ર શોધો અને એવો મિત્ર શોધ્યા પછી એની સાથે ક્યારેય બહુ વાંધો નહીં પાડતા. આ સાચી મિત્રતા છે. આભાર, ફરી મળીશું.